તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીના પ્રકોપ વચ્ચે આગામી 5 દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે। ત્યારે વધતી જતી ગરમી એ જનજીવન અને પશુ પંખીઓ પર પણ અસર ઊભી કરી છે। ત્યારે સવારથી જ ગરમીનું પ્રમાણ જોવા મળતા લોકોએ પણ ગરમીથી અકળામણ અનુભવી હતી। તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રીને આંબી ગયો હતો। ત્યારે છેલ્લા 2-3 દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રી ઉપર નોંધાયો છે। તો સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તાઓ બપોરના સમયે ગરમીને કારણે સુમસામ બની ગયા હતા। ખાસ અત્યારે ગરમીનો પારો લગભગ સુરેન્દ્રનગર જિલ્લામાં 43ની આજુબાજુ જોવા મળે છે। ખાસ આ ગરમીના સિઝનમાં બપોરના સમયમાં લોકોએ બહાર જવાનું ટાળવું જોઈએ। ગરમી વધારે લાગે તો ખાસ ખુલ્લા કપડાં પહેરવા જોઈએ, ઠંડા પીણા પીવા જોઈએ, પાણી વધારે પીવું જોઈએ। કદાચ આ ગરમીના લીધે જ કોઈ છાતીમાં દુખાવો, ગભરામણ, માથાનો દુખાવો આવા કોઈ ચિહ્નો લાગે તો તાત્કાલિક ઓઆરએસનું પાણી તેમજ નજીકના કોઈ ડૉક્ટર અથવા સરકારી સંસ્થાનો તપાસ કરાવવી જોઈએ અને જરૂરી સારવાર કરાવવી જોઈએ। ગરમીમાં ખાસ તો વૃદ્ધો, સગર્ભા મહિલાઓ તેમજ નાના બાળકોને વધારે અસર થઈ શકે તો આ લોકોએ વિશેષ કાળજી રાખી અને બપોરના તડકાના સમયમાં વધારે ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ। હીટ સ્ટ્રોકના બચવા માટે ખાસ તો ગરમીમાં બપોરના સમયમાં વધારે ગરમી હોય ત્યારે બહાર કામ વગર જવાનું ટાળવું જોઈએ જેથી ગરમીથી બચી શકાય। ખાસ ગરમીમાં પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આરોગ્ય કેન્દ્રો ચાલુ જ હોય છે, સારવાર પણ મળી રહે જરૂરી। 108માં પણ જરૂરી હોય તો કોલ કરે તો મળી શકે છે સેવાઓ અને તાત્કાલિક હોસ્પિટલ જ્યાં વધારે લાગે ત્યાં હોસ્પિટલાઇઝ દાખલ પણ કરવાની સૂચનાઓ આપેલી છે। લોકોએ ખાસ આ બાબતમાં તકેદારી રાખે તો હીટ સ્ટ્રોકથી બચી શકે।